મહિલાઓને પગભર અને આત્મનિર્ભર બનાવવાના અભિગમ સાથે મહેસાણામાં સરસ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ મેળાને ખુલ્લો મૂક્યો હતો। આ મેળામાં હસ્તકલા, ખોરાક, હેન્ડલૂમ, માટીકામ, ઓર્ગેનિક અને હર્બલ ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે કારીગરોને પ્રોત્સાહન તેમજ ગ્રામીણ અર્થતંત્ર અને વેચાણને વેગ આપશે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના અભિગમ સાથે સરકારે આવા અનેક અવસરો ઊભા કર્યા છે। આ સરસ મેળાના માધ્યમથી જેટલા પણ આઈડેન્ટિફાઈ કરેલા અને પોતાની પ્રવૃત્તિથી, પોતાના સખી મંડળની બહેનોની મહેનતથી સારી પ્રોડક્ટ અને સારી વસ્તુઓ માર્કેટ સુધી સસ્તી પહોંચાડી રહ્યા છે અને પોતાની જાતને પણ સશક્ત કરી રહ્યા છે। એવી તમામ બહેનોને આમંત્રણ આપી અને અહીંયા એક પ્રદર્શનીના સ્વરૂપે આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી બધી બહેનો પોતાની પ્રોડક્ટ લઈ અહીંયા શોકેસના સ્વરૂપે આવી છે। અમને સરકાર તરફથી સારો પ્લેટફોર્મ મળે છે, સારી પબ્લિકની રિક્વેસ્ટ મળે છે, સારો વેપાર મળે છે અને અમે આ સાથે બહેનો બેસીને બધી પ્રોડક્ટો બનાવીએ છીએ, તેમને રોજગારી બી મળે છે। સરકાર જે અત્યારે સહાય આપે છે એ બહુ સરસ સહાય આપે છે અને મંડળનું જે આયોજન કરેલું છે એ બહુ બી સારું છે। એમ સરકારનો ખૂબ ખૂબ આભાર।